ભગવાન, આમ તો જો કેવા કપડા પહેર્યા છે. અમારે તો પહેલા છે ને આમ અમારા સાસુ સસરા કે ને એટલે પથ્થર ઉપર લખી કે જ કરવાનું, સાચું હોય કે ખોટું હોય માનવાનું એટલે માનવાનું. અને છે ને આવા સાડીઓને એવું પહેરવું પડે, આવા તો કપડા નતા પહેરાતા. અને ત્યાં તો જો કઈ કહેવાતું નહીં બાપા. મમ્મીને છે ને હવે રોજની આદત થઈ ગઈ છે, કઈ નું કઈ એમને સંભળાવવા જોઈએ છે. આ તમારે તો અત્યારે કેટલી શાંતિ નહીં, એને કેટલી છૂટછાટ છે. અને એકલાને રહેવાનું મસ્ત મજાનું, એને જે દેર ને જેઠ ને કોઈ રાખવાના નહીં. આ આટલો લોટ બાંધવાનો, અમારે તો પેલા છે ને 15 જણા ઘરમાં હોય, અને આ આટલો લોટ બાંધ્યો હોય, ચૂલે રોટલી કરવાની, હાડી પહેરવાની, માથે ઓઢવાનું, આટલી એ છૂટછાટ નથી. અને અત્યારની વહુ તો એને કેટલી છૂટછાટ, આટલો આમ તો લોટ બાંધ્યો, આટલો તો આમ રમતામ થઈ જાય કામ. અમારે જેવી ક્યાં તકલીફો વેઠી છે અમને. હે ભગવાન, આમને હું શું કહું, સામે જવાબ દઉં તો કે જવાબ દેશે, પણ એવું નથી સમજતા કે અત્યારે સિચ્યુએશન બદલાઈ ગઈ છે, પણ એ ડોસીમાને એમનો જ સમય, બસ એ કરતા હતા એવું આપણે કરવાનું. અત્યારે તો જો આ તમારે તો અત્યારે કેટલી છૂટછાટ છે. એને બપોર ચડે પાછા કપડાં ધોશે, બધું કામ કરી. અમારે તો હે ને સવારે 5 વાગે આમ તળાવે જતું રહેવું પડે. જો 5 ના 5:30 થાય ને તો ઓલા ડોસી છે ને આખું ઘર માથે કરે, અને આખી લાઈન શેરી સાંભળે, અડધું કામ સાંભળે, એટલો દેકારો કરે. અને તમે તો સી ખબર ખાઈ પીને બપોર છે લે પાછા મશીનમાં, એમાં વહેલા નહીં નાખતા કપડા. સી ખબર શું કરે છે આખો દાડો. લો, એટલી છૂટછાટ આપી દીધી છે, એટલી શાંતિ છે ને તેની વગર. તો અમે જે વેઠ્યું એ તો કઈ વેઠવાનું જ નહીં એમને. લો મમ્મી યાર, તમે આખો દિવસ સંભળાય કરો છો. તમારે એવું વિચારવું જોઈએ કે જેવું તમે સહન કર્યું એવું અમારે સહન નથી કરવું પડતું, અને તમારે એવું વિચારીને આગળ વધવું જોઈએ. એની જગ્યાએ તમે એવું વિચારો છો કે જેવું તમે સહન કર્યું એવું અમારે સહન કરવાનું. અત્યારે સિચ્યુએશન બદલાઈ ગઈ છે મમ્મી. અત્યારે અમારે કામ બીજા વધારે હોય છે. પહેલા તમે બહાર કામ કરવા નતા જતા, અત્યારે અમે નોકરી કરીએ, છોકરાઓને લેવા મૂકવા જઈએ, ટ્યુશન લેવા મૂકવા જઈએ, બીજા ઘણા કામ હોય મમ્મી. એટલે અમારે અત્યારે આ મશીનરીનો ઉપયોગ કરવો પડે છે, પણ તમે એવું સમજતા જ નથી. અને મમ્મી, તમારે એવું વિચારવાનું હોય કે જેવું મેં સહન કર્યું ને એવી મારી વહુને સહન ના કરવું પડે. મમ્મી, તમારે પણ સમય સાથે થોડુંક બદલાવાની જરૂર છે. હા, આની વાત તો સાચી હો, કે અમે તો પહેલા છે ને ઘરે બધા ભેગા રહેતા એટલે બધું કામ વેચાઈ જતું હતું. હું બધું ઘરમાં રાંધવાનું કરું, તો મારા સાસુ છે ખેતર જતા હતા, અને મારા જેઠાણી છે કે બહારનું કામ કરી લેતા હતા. અને આવું છોકરાઓને સ્કૂલે લેવા મૂકવાના ક્યાં કઈ કામ હતા, અને નોકરી એ નતા કરતા, ઘરનું ખેતરનું બધું કરતા, પણ કામ વેચાઈ જતું હતું. અને હવે આને એકલીને બધું એકલા કરવાનું, એટલે મશીનરીનો ઉપયોગ તો કરવો પડે. અને સાચી વાત છે, જમાના પ્રમાણે બદલાવવું પડે. પણ મારે તો છે ને શી ખબર પહેલાના જ વિચારો લઈને બેહી રહું છું. સાચી વાત છે હો.